હેલો ફ્રેન્ડ્સ, યુનિટ 3 મોહન એન્ડ હિઝવીના કમ્પ્રિહેશન એમાં C1 જોઈશું. C1માં આપેલું છે માર્ક ધ સ્ટેટમેન્ટ વેધર ધે આર ટ્રુ ઓર ફોલ્સ. નીચેના સ્ટેટમેન્ટ વાંચો અને જુઓ અને એમાં કયું સાચું છે કે ફોલ્સ છે એનું માર્કિંગ કરો. અહીંયા આપને ટી અને એફ આપેલા છે, જેમાં રાઈટ ટ્રુ હોય તો ટ્રુ પર, ફોલ્સ હોય તો ફોલ્સ પર. તો ફર્સ્ટ સેન્ટેન્સ આપેલું છે, મોહન લાઇક્ડ ગિટાર વેન હી વોઝ 10 યર ઓલ્ડ. જ્યારે 10 યર્સ ઓલ્ડ હતો ત્યારે મોહનને ગિટાર ગમતી હતી. તો એમાં આવશે ફોલ્સ, કેમ કે એ તો જ્યારે નાનો હતો ત્યારે જ લગભગ 3-4 વર્ષનો હતો ત્યારથી જ એમને ગિટાર ગમતું હતું, કેમ કે જ્યારે જર્મન લેડી આવી ત્યારે જ એમને એ જોઈ અને ગમતું હતું. તો અહીંયા આવશે ફોલ્સ. આવશે ફોલ્સ. મોહન્સ ફાધર ડીડ નોટ અપ્રૂવ હિઝ લવ ફોર ગિટાર. તો ટ્રુ છે, કેમ કે મોહનના પિતાને ગમતું ન હતું. મોહન્સ બ્રધર સિસ્ટર નેફ્યુ વેર પ્રેઝડ ઇન ધ ગેધરિંગ. એને વખાણ થયા હતા. જે મેળાવડો હતો એમાં એ બધાના વખાણ થયા હતા, તો ટ્રુ છે. અકોર્ડિંગ ટુ વન રિમાર્ક, સિતાર હેઝ ડેપ્થ ઓફ સાઉન્ડ. એક જણાએ આવી ટિપ્પણી કરી હતી કે સિતારનો સૂર છે એમાં ઊંડાણ છે, તો એ પણ રાઈટ છે. મોહન સ્ટોપ્ડ પ્લેઇંગ ગિટાર આફ્ટર ધ રિમાર્ક. આ બધી ટિપ્પણીઓ મળી પછી મોહને ગિટાર વગાડવાનું બંધ કરી દીધું. તો એ શું આવશે? ફર્સ્ટ પહેલાં આપણે જોઈ લઈએ. ફર્સ્ટ ફોલ્સ, સેકન્ડ ટ્રુ, થર્ડ ટ્રુ, ફોર્થ ટ્રુ. હવે આપણે ફિફ્થ, મોહન સ્ટોપ પ્લેઇંગ ગિટાર આફ્ટર રિમાર્ક. એણે છોડી દીધું હતું? ના, એણે વધારે પ્રયત્ન કર્યો હતો, ડબલ મહેનત કરી હતી. મોહન વીના ઇઝ નોટ ઇન્વેન્ટેડ બાય પંડિત વિશ્વમોહન ભટ્ટ. મોહન વીના ઇઝ નોટ ઇન્વેન્ટેડ, તો ઇન્વેન્ટેડ એણે એ શોધી ન હતી, તો એ તો રોંગ છે, એણે જ શોધી હતી. એટલા માટે અહીંયા આવશે ફોલ્સ. મોહન ફોલોવર્ડ હિઝ હાર્ટ્સ પેશન્સ. તો એ ટ્રુ છે. આ તે C1 આપણે કમ્પ્લીટ કરી. C2, અરેન્જ ધીસ સેન્ટેન્સ પ્રોપર ઓર્ડર એન્ડ પુટ ધ નંબર ઇન બોક્સીસ. આ બોક્સમાં નંબર લખવાના છે. તો પહેલાં તો સેન્ટેન્સ રીડ કરી લઈશું. મોહન વોઝ ડિપ્રેસ્ડ એન્ડ ક્રાઇડ. હી વોઝ એટ્રેક્ટેડ ટુ ગિટાર. હી ડિસાઇડ to work hard and make the instrument his face. He was not appreciated well in family concert. Mohan got a Grammy Award. તો આ બધા સેન્ટેન્સમાં ફર્સ્ટ આવશે કે he was attracted to guitar. સેકન્ડ આવશે he was not appreciated well family concert. ફેમિલી જે ગેધરિંગ હતો એમાં એના ખાસ વખાણ થયા નહીં. થર્ડ આવશે મોહન વોઝ ડિપ્રેસ્ડ. વખાણ ન થયા અને બધાએ ટીકા કરી એટલે એ ઉદાસ થયો અને રડ્યો. ફોર્થ આવશે હી ડિસાઇડેડ ટુ વર્ક હાર્ડ એન્ડ મેક ધ ઇન્સ્ટ્રુમેન્ટ હિઝ ફેસ. ખૂબ મહેનત કરશે અને આ જ સાધન તેમને મોટો બનાવશે અને જગતમાં પ્રખ્યાત કરશે એ. અને મોહન ગોટ ગ્રેમી એવોર્ડ. તો આ તમારી C2 કમ્પ્લીટ થઈ ગઈ. C3, find the sentence. Find out the sentence from the text having nearest meaning. આના જેવું જ તમારી જે ટેક્સ્ટબુકમાં ચેપ્ટર આપેલું છે એની જેવું જ સેમ સેન્ટેન્સ એમાંથી શોધીને અહીંયા લખવાનું છે. હી એક્સેપ્ટેડ ગિટાર એઝ એન ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ મ્યુઝિક. તેણે માત્ર ગિટારને પસંદ કરી. તો એના જેવું સેન્ટેન્સ આવશે, નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ now in my life I want to play the guitar only. First. Second, guitar is not an instrument from Indian style, doesn't have an effect like other Indian musical instrument. તો અહીંયા આવશે the guitar
does not have the effect which our instrument do and moreover do and more ever. It's not from India. It's not from India. Third sentence આપ્યું છે. Mohan was inspired to play an instrument because of the appreciation got by his brother, sister and nephew. તો એમાં આવશે Mohan was inspired to play. તો nephew. As they got great appreciation. બધા એના નેફ્યુને એને ગ્રેટ વખાણ થયા ત્યારે મોહન એક્સપ્રેસ કરે છે. મોહન ટુ expressed his wish to perform. Fourth છે મોહન increased the practice for guitar. તો મોહન double his રિયાઝ. મોહન ડબલ ed અહીંયા આવશે ડી ડબલ his રિયાઝ and practiced for about 10 hours a day. Last, expression of vision about my thought through sound is important. તો અહીંયા પેલો પેરેગ્રાફ આવશે not only the sound that my instrument produce is important, but it must also express my vision that what I want to say through the instrument. આ રીતે નિયરેસ્ટ સેન્ટેન્સ લખ્યા. ત્યાર પછી C4 અને C5 આગળના વિડીયોમાં જોઈશું. અસ્તુ.